कई लोग जल को नीर कहते हैं, दूध में चावल हो तो इसे खीर कहते हैं। कई लोग जल को नीर कहते हैं, दूध में चावल हो तो इसे खीर कहते हैं। आप सभी लोग इस कार्यक्रम को सुनने के लिए यहाँ पधारे, उसी को हम हमारी तकदीर कहते हैं, उसी को हम हमारी तकदीर कहते हैं। आंसू ना पड़े प्रतिबिंब एवा हवे दर्पण क्या छे। आंसू ना पड़े प्रतिबिंब एवा हवे दर्पण क्या छे। અને કીધા વિના બધું લોકો સમજી જાય, હવે એવા કુટુંબના સગપણ ક્યાં છે। સાસુને પાણીની તરસ લાગે અને બહુ ગ્લાસ ભરીને ઊભી રહે, કયા ઘરમાં આવું છે મને બતાવો। નહીં, પતિને તરસ લાગી હોય અને પત્ની પાણીનો ગ્લાસ લઈને આપે, લે આ પાણી મૂક નીચે। સંબંધો સ્વાર્થના થઈ ગયા છે। એક વસ્તુ જરૂર કહીશ આપને, પ્રોગ્રામ જરૂર મોડો થયો છે, પણ હું મા બાપ માટે કાંઈ આપીને જાઉં કે ના આપીને જાઉં એની મને ખબર નથી, પણ તમારા સમાજની યુવાન દીકરીઓને હું જરૂર કંઈક આપીને જવાનો છું, એટલે તમારી યુવાન દીકરીઓને ખાસ બેસાડજો। મેં મારા જીવનમાં 31 આ સમાજની દીકરીઓને ગલત રસ્તે અલગ ધર્મની માલિકો જતા મેં રોકી છે। 31 દીકરીઓને સમાજની હું એક પ્રયત્ન કરું છું, તમે જો સાથ આપો તો સમાજનો ફાયદો છે, અને ન સાથ આપો તો મારું કોઈ નુકસાન નથી। આજે આવ્યો છું, હવે ખબર નથી ગીંગણીમાં હું ક્યારે આવીશ તમારા ગામની માલિકો। અરે કલ કિસને દેખા હૈ, ક્યા ભરોસા હૈ જિંદગી કા, સાથ દેતી નહીં હૈ કિસી કા। આ તો ભાઈનો પ્રેમ એટલો હતો એટલે ઠેઠ કાલે કચ્છમાં હતો અને કચ્છમાંથી સીધો અહીંયા આવ્યું। મેં કહ્યું મને પહેલાં આરામ કરી લેવા દો, 2-3 કલાક હોઈ જાઉં તો હું ફ્રેશ થઈ જઈશ રાતે। ઉંમર છે ને, ઉંમરનો થાક લાગે છે, હવે ખબર નથી ક્યારે આવીશ, મારો લાભ લેવાય એટલો લઈ લેજો। તો વિરમગામા પરિવાર, પ્રવીણભાઈનો પરિવાર, ભાઈઓનો પરિવાર, કુટુંબનો પરિવાર, એને આટલો સરસ મજાનો કાર્યક્રમ, મા બાપને ભૂલશો નહીં, નહીંતર આ મોટા મોટી સંતવાણી કરી હવે એને તમને એટલું બધું રૂપિયા ગમે એટલા થાય, ભગવાન એટલા બધા પૈસા આપ્યા છે ને કે મારે સમાજને આનંદ કરાવવો છે, તમારે આવવું જ પડશે અશ્વિનભાઈ। એટલે એના પ્રેમના તાતણે બંધાઈ અને હું આવ્યો છું સાહેબ। એટલે આ દિલાવર પરિવારને, આ દિલાવર મિત્રને, આ દિલાવર ભાઈઓને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી બતાવો। આ બધા શ્રોતા મિત્રોનું બહુ હૃદયના ભાવથી સ્વાગત કરું છું। આગળ જે ગાડલા પાથરા છે એમાં લગભગ 5 એવી વ્યક્તિઓની પસંદગી કરી છે જેને અમારા તરફથી અમે એવોર્ડ આપીએ છીએ। એમને એવોર્ડ આપવા માટે અમે બોલાવશું, તમે આવો તો ઠીક છે, અને ના આવો તો તમારું નસીબ, બીજું હું કહી। હું કરવા આવ્યો છું, તમારો સાથ નહીં મળે તો મારી દીકરી વાલનો દરિયોની પેલા સીડી બહાર પડી હતી, હું કહેતો કે ભાઈ લઈ જાઓ લઈ જાઓ, એ વખતે 100 રૂપિયાની કિંમત હતી, તો ઘણા આવે ગાંઠી આમ કરીને જુએ કેટલા રૂપિયા, કે 100 રૂપિયા, પછી લેવી હોય પણ જુએ ને 100 એટલે મૂકી દઈએ। મેં કહ્યું કેમ બેન નથી લેવી? ના ના, પછી તમારા ભાઈ સાંભળીને રોવે છે બહુ। મેં કીધું બેન તારા જેટલા તો નહીં રોવડાવ્યો હોય કોઈ। 100 રૂપિયાની સીડીથી દીકરીના જીવનનું પરિવર્તન થઈ જાય છે, ન્યા 100 રૂપિયા નથી ખર્ચવાના, પછી દીકરી ભાગી જાય ને ત્યારે લાખો રૂપિયા ખર્ચીને એને પાછી લઈ આવવા માટે પ્રયત્ન કરો છો। શું સમજાતું નથી સમાજનું ગણિત? આજે હું આવ્યો છું, નથી શારીરિક તકલીફ છે, થાકી જવાય છે, બેસી નથી શકાતું, છતાં આવ્યો છું। ગંગા અહીંયા આવીને તમે ડૂબકી ન મારો તો પછી તમારું નસીબ, ગંગાને કંઈ તકલીફ થવાની જ નથી, એટલું યાદ રાખજો। તમારી દીકરીઓ તમારું કયું માનતી જ નથી। આજની આ જે મર્સિડીસો છે
પ્રેમમાં પાગલ થવું, બોયફ્રેન્ડ હોવા, પ્રેમ કરવો. દીકરીઓને વિનંતી કરું છું, એક એક શબ્દને પીજો મારા, કે દીકરીઓ ભાગીને લગ્ન કરવા કરતા જાગીને લગ્ન કરો, એટલી મારી તમને હાથ જોડીને બધી દીકરીઓને પ્રાર્થના છે. જે શબ્દો તમે કરોડ રૂપિયા આપો તો પણ તમે તમારી દીકરીને નથી સમજાવી શકતા, એ કામ આ દાદો કરી શકે છે તો શું કામ નથી કરવા દેતા? એને મને સમજાતું નથી. શા માટે? ધંધો નથી, ઈચ્છા તો એમ થાય કે રૂપિયો ન લેવો જોઈએ કોઈ પાસે, રોજ દોડવું જોઈએ. પણ આ દુનિયા કેવી છે કે જેમ તમે રૂપિયા વધારે કયો ને સાહેબ, એમ તમારી વાહે દોડે. જેમ તમે સીધો ફોન ન ઉપાડો, તમારા માણસો ફોન ઉપાડે, તમને જવાબ ન દે, એમ ગમે ત્યાંથી 25 વાર જઈને પછી ખબર પડે કે આને આપણી જરૂરત છે, ને પછી એ તપેલા ઉપર ઘા મારે કે 5 લાખ થાય, કે વાંધો નહીં 5 લાખ આપશું. આ દુનિયા એવી છે. અને નથી, હું છાતી ઠોકીને કહું છું કે અશ્વિન જોશી એક જ છે ગુજરાતનો, એક જ કલાકાર, એક જ તમારો પરિવારનો માણસ એવો છે કે જેણે અનેક વૃદ્ધાશ્રમોની માલિકોથી લોકો રાતોરાત વૃદ્ધાશ્રમને ખોલાવીને પોતાના મા બાપને પોતાના ઘરે પાછા લેવા છે. એવા અનેક દાખલાઓ છે. એવું નહીં કે દીકરા લાવ્યા છે, એવું નથી મારા ભાઈ. અનેક જમાઈઓ પોતાની સાસુઓને પાછા લાવ્યા છે સાહેબ. મેં તો એ શીખવાડ્યું છે, તાળી પાડજો, આનંદ કરજો, રોવાનો નથી, રોવડાવવાનો નથી. ખોટી છાપ મારી તમે લોકોએ બગાડી નાખી છે. ઓલા ભાઈ આવશે ને રોવડાવશે, રૂમાલ લઈ લેજે, મનકીન ધનકીન. હાલે જ્યાં હોય ને એવી છાપ. ઓલા શંકર બાપા બેઠા હતા, એ કે રોવે છે, અહીંથી રોવે છે ને અહીંથી રોવે. ભાઈ કયો પુરુષ નથી રોતો એ મને કયો મારા બાપ. કરો આંગળી ઊંચી આમાંથી, લગ્ન પછી કયો માણસ નથી રોયો? કયો મને, કયો બાપ, કયો. આ માથાના વાળ અમથા નથી ગયા મારા બાપ. સરકી ખેતી સૂક ગઈ. એ બેનો જોવો માં એ બાજુ. હા, હું કહું એના આ વાળ વયું જવાનું કારણ શું છે? પાણીની ખરાબી નથી, હાબુની ખરાબી નથી. લગ્ન પહેલા એનો ફોટો કાઢો, લગ્ન પહેલાનું ઘરે જઈને આલ્બમ કાઢો. દાંતિયા ગૂંચવાઈ જતા હતા, દાંતિયાના દાંતા તૂટી જતા હતા સાહેબ. એવા ફુગા પાડ્યા છે આ માણસે. પણ તકલીફ એ છે કે લગ્ન પછી ખોળો બદલાઈ ગયો. પેલા માનો ખોળો હતો એટલે પ્રેમનો હાથ ફરતો હતો. આમ આમ કાંઈ માગતી નહોતી, માથા ઉપર હાથ ફેરવતી હતી, દીકરા નામ કરતી હતી. આમ લાવ્યો બેટા, નામાં ભૂલાઈ ગયું, કાંઈ વાત અરે બેટા જાત, મારો દીકરો. પછી ખોળો બદલાનો, હાથ તો ફરતો હતો પણ એમાં વાતમાંથી વાત નીકળી. આપણે આ વર્ષે ક્યાં ફરવા જાઉં? ઓલો કે હમણાં આ વર્ષે પૈસાની તકલીફ છે. આમ હતો ને આમ કરીને ખેંચી લીધો, લોંદો કાઢ નાખ્યો. તમે હસો યાર. બિલકુલ કોઈને રોવડાવવા નથી આવ્યો. તમને પુરુષોને વિનંતી છે, ભલે તમારા વાઈફ આયા બેઠા હોય, આ છાતી ખોલીને જે દર્દ હોય બહાર કાઢી નાખજો અને મજા કરી લેજો સાહેબ. અને એક દુખ્યો જ બીજા દુખિયાને સમજી શકે એટલું યાદ રાખજો. પાડો તાળી પાડો. અમુક ભાભાઓ હજી નથી પાડતા. લે હે બેનું, તમે વાહે જુઓ માં, તમે તમારે ઉંમર થાય તો માણસ કહેવાય હસતો નથી. હસો યાર, હસી લ્યો. ઉંમર ગમે એટલી થઈ હોય, માણસે હસવું જોઈએ, હસવું જોઈએ. અહીં કંઈ વહુને નથી ખીજાવું, કંઈ દીકરીઓને નથી ખીજાવું, ખાહરાઓને નથી ખીજાવું. હું તો એક પ્રોગ્રામ એવો બનાવવા માંગુ છું, પણ આ લોકો સાથ નથી આપતા, જેની માલિકો ફક્ત પુરુષોની જ વેદના હોય. બિચારાઓને
આના જેવો કોઈ દુઃખી નથી હો. હસો છો, આના જેટલો દુઃખી નથી. જિંદગીની માલિકો એક એક વાત પીજો ને તાળી પાડજો. આણે 25 વર્ષ ઠંડા ટિફિન ખાધા છે. નોકરી કરવા ગયો ત્યારે ટિફિન 25 વર્ષ સુધી ઠંડા ખાધા છે ને, ત્યારે તમને ગરમ ખાવા મળ્યું છે પરિવારને. એટલું યાદ રાખજો સાહેબ. કંઈક દેવા કર્યા છે. તમારે તો ડિમાન્ડો જ કરવા સિવાય બીજું કાંઈ છે? માગણી કર્યા સિવાય કોઈ દી કહે હા તાળી પાડો એમ બધા આપણે આ ઉભા હરખા, આપણે હરખા. બેનો કે અમે દુઃખી થઈ ગયા લગ્ન કરીને. હું દુઃખી થયા. લગ્ન પહેલાનો ફોટો કાઢો અને અત્યારનો કાઢો, આ ફૂલીને ઢમઢોલ મારો બાપ. દુઃખી થઈ. ઘરના દરવાજા મોટા કરાવવા પડ્યા તારી હારું બાપ. આ તો શંકર છે. શંકરનો અવતાર છે. મીઠાઈઓ તમે ખાધી અને ઝેરના ઘૂંટડા આ લોકોએ પચાવ્યા છે. એટલું યાદ રાખો સાહેબ. આને પૂજાવું નહોતું, એટલું ઝેર પીધું છે. શંકરે તો અહીંયા રાખ્યું, આ લોકો તો આમાં પચાવી ગયા છે. શંકર કરતા એક ડગલું આગળ છે. એટલું યાદ રાખો. આપઘાત કરી લે, મરી જાય, માથે દેવું થઈ ગયું હોય, પણ ઘરવાળી ન કહે સાહેબ. આમ તો હવે આપણે તો મા બાપને ભૂલશો નહીં કરવું છે. હા, પણ આનંદ કરજો. વડીલોને હવે વિનંતી કરું છું, જે મારી જેમ થોડા નથી હવે કાંજી જેમને આવ્યા છે. અમુક તો મારા દીકરા ધોળા આવે ને તો પાછા કાળા કરે. મોઢામાં દાંત નીકળી ગયા હોય આગળનું શોખ ઠું કરાવે. ના, એ વાળ કાળા કરાવાય, દાંતનું ચોકઠું કરાવાય. કોણ કે છે વૃદ્ધાવસ્થા આવી એટલે હાવ સાદગી જેવી જિંદગી થઈ જાય? હે, સાદી જિંદગી જીવી? અરે 60 વર્ષ પછી તો મજેદાર ધમાકેદાર જિંદગી જીવવી જોઈએ, મોજ કરવી જોઈએ, ડોહીને નવી હાડી લઈ દેવી જોઈએ, 4 બંગડી કરાવી દેવી જોઈએ ડોહીને. લે હારામાં હાટલો પહેર, હાલ ઓલા બોલાવી દઉં, બેસ જશી, હાલ ફરવા જાય. બેસ. હા ભાઈ, જસી બાવો હોય ને એને કહું છું કે ઓલો 60 વર્ષ સુધી દુઃખી થયો છે, હવે સુખનો સમય આવ્યો છે, તો એનો હાથ પકડો, હાથ પકડો. હવે ગામમાં અહીંયા હાથ પકડે તો જસી હાથ છોડી દે. ખરાબ લાગે ગામમાં. રે એનું ખરાબ લાગે. 500 મણામાં પકડો તો તેની ડોહી છોડાવી દેવો તો ને હાથ અસ્તમેલા વખતે. વૃદ્ધાવસ્થાએ તો પ્રેમ શરૂ થાય છે. આખો પ્રોગ્રામ બીજો થઈ ગયો હતો, વાંધો નહીં, હાલવા દો. વૃદ્ધાવસ્થાએ વડીલોને કહું છું નવો પ્રેમ શરૂ થાય. કારણ કે જુવાનીમાં હાથ પકડીને ગીંગણીમાં ફરીએ ને તો લોકો ટીકા કરે, પણ વૃદ્ધાવસ્થામાં ડોહીનો હાથ પકડ્યો હોય ને તો ગામને એમ થાય એકબીજા બિચારા પગ ડગમગે છે ને એકબીજાના, એટલે એકબીજાને ટેકો દેવા માથે હાથ પકડો છે. વૃદ્ધાવસ્થા તો હાથ પકડીને જાહેરમાં હાલવાનું લાયસન્સ છે. એટલું યાદ રાખજો. ખબર નથી પડતી 60 વર્ષ પછી હાથ પકડવાનો. ડોહો આગળ હાલતો હોય, ફફડ ફફડ ફફડ, ડોહી વાય વહી આવી. આનંદ કરો સાહેબ. હસતા હસતા તમને લઈ જાઉં છું. કંજૂસાઈ છોડી દો. જેટલા ઘણા તો એટલા બધા કંજૂસ હોય ને, નાકમાંથી ગુંગો કાઢે તો મહલીને ઘા કરે. આમાં કાંઈ વયું જતું નથી ને. હું તમને હસાવું છું એટલે માટે જુવાનિયાની મજા આવે એટલું કહી દઉં. અને આ જુવાનિયાને એટલું કહો દાઢી ધોળી થઈ છે. હા, એમ ના સમજવું કે ભાભાને કંઈ ખબર નહીં પડતી હોય. આપણે અત્યારે છેલ્લામાં છેલ્લા લેટેસ્ટ ફિલ્મના ગીતે આવડે પણ ગવાય નહીં. બધા આવડે. બોલો મેં તનું સમજાવા કે
तुझे इतना प्यार करा एक पल भी 100 बार करा. તારો બાપો તો ખાતો પીતો નોકરી કરવા ક્યારે જાતો હોય છે? એક પલ બી 100 વાર, એક પળમાં 100 વાર પ્રેમ કરે મારો. આ નવું નવું હોય ત્યાં સુધી હોય. શરૂઆતમાં તો જ્યાં તું ત્યાં હું, ત્યાં હું ત્યાં તું, પછી કે તું હો ત્યાં હું નહીં, હું હોઉં ત્યાં તું નહીં. ઓહો, હાલો આપણે આગળ વધીએ. વડીલોને વિનંતી, બાપ હસો, આનંદ કરો. કાર્યક્રમ આનંદ કરવાનો છે, ખૂબ હસજો વિનંતી છે. અને આ જુવાનડાઓ જે છોકરાઓ બેઠા છે બિચારા, આ છોકરાઓની હુડી વચ્ચે હોપારી છે, હુડી વચ્ચે હોપારી છે. એવો પ્રેમ આવે, એવો પ્રેમ આવે બૈરી ઉપર, નવું નવું હોય ત્યારે. મેં તો કહું, મારા દીકરા એવો પ્રેમ કરે, ઓલી રહોડામાં રોટલી બનતી હોય, હાહુ બાજુમાં હોય, એટલે રોટલી બનતી ને એટલે નવું નવું હોય ત્યારે. પછી ઓલો મહિનો 1.5 મહિનો થયો એટલે આમ બહાર જતો હોય ને, દરવાજે આવે, દરવાજે આવી રહોડામાં દરવાજે ઊભો રહીને આમ ધીમેથી કરે, એટલે ઓલી જરાક આમ, હા આ જોજો મારી સામે, આમ ઓલી જરાક આમ વાહે જોવે ને બોલીને, એટલે આમ કરે. પછી મેં કહ્યું ફૂફાડા કેમ મારે? મને કે ફ્લાઇંગ કિસ કહેવાય, અદકલી કે. એટલે મોઢામાં દાંત હોય ત્યાં સુધી ફ્લાઇંગ કિસું કરી લેવી. હા, અમુક ઉંમરે પાણીપુરી ખવાય, ડોહી થયા પછી પાણીપુરી ખાવ તો પિચકારી સામેવાળાને ઉડે. છોકરો પરણી જાય તો મહેરબાની કરી જો બે વસ્તુ વણતો જાવ છો, ખાલી હાસ્યમાં કાઢી નાખવા તો નાખતા નહીં. છોકરો પરણી જાય ને તો બધા બાપા બેઠા હોય ને વિનંતી કરું છું, હાથ જોડીને, માથું નમાવીને છોકરાને સમજવાનો પ્રયત્ન કરવા. પૈણી ગયો છે ને એને સમજો. છોકરાના લગ્નની ઉતાવળ એની માને હોય, બાપને તો હોય જ નહીં, કારણ કે બાપને તો ખબર હોય કે હું સુખી નથી થયો. આ મનિયો નહીં થાય. ખબર હોય તોય બાપો સમજતો નથી. દર રવિવારે બાપે ઘરની માલિકો પોતાના છોકરાને બોલાવવાનો. એની માં બહાર ગઈ હોય, બાપ દીકરાએ ઓરડાની અંદર જવાનું, દરવાજો બંધ કરવાનો અને છોકરાને પાસે બોલાવવાનો, ખંભો આપીને કહેવાનું, બેટા અહીંયા માથું રાખીને રોઈ લે, આપણે બે હરખા. તું દુખ્યો ને હું દુખ્યો. તો છોકરાના લગ્ન થાય તો રાયડું ન નાખવી, બાયડી નો થઈ ગયો. વોલ્યુમ વધાર્યું અવાજ પાછો આવે છે એટલે કદાચ ભટકાઈ ના આવે. હાલો અવાજે ભટકાઈ, આજે ખબર પડી. છોકરો લગ્ન થાય તો રાયડું ન નાખ્યું. બાપો હે બાયડી નો થઈ ગયો. અરે પણ બાયડી નો તો કર્યો તો તમે ને. બાયડી નો થાય ત્યાં સુધી વાંધો નહીં. આપણી કાઠિયાવાડીમાં એમ કે એ વાયડીનો ન થવો જોઈએ, અથવા બાયડીનો થઈ ગયો તો થઈ ગયો. પણ મૂળ બળતરા આપણને એ છે કે છોકરો જે આધુનિક પ્રેમ કરે છે એની વહુને, આપણને બીજી કોઈ બળતરા નથી. એ આપણને ન મળ્યું ને એની બળતરા છે, એટલું યાદ રાખજો સાહેબ. આપણા જમાનામાં આવું નહોતું. જો અમુક બહેનો તાળી પાડે કે ભાઈની વાત બહુ સાચી છે, તો રાજી થાવ બાપ. દીકરો એની પત્નીને પ્રેમ કરતો હોય તો દુનિયાની માલિકો મા બાપોએ રાજી થવું જોઈએ સાહેબ, એટલું યાદ રાખજો. કાયમને માટે કહું છું સાહેબ, છોકરો એની પત્નીને પ્રેમ કરતો હોય તો શીખી લેવાય પ્રૌઢ શિક્ષણ, વૃદ્ધાવસ્થાએ શિક્ષણ, કે એની પત્નીને પ્રેમ કેમ કરે. જોઈ લેવાનું દાદાએ કે છોકરો રોજ એની પત્ની માટે હાંજે ચોકોબાર લઈ આવતો હોય તો દાદાએ બા માટે હાંજે કસાટા લઈ આવાય, લે ગોદાવરી ખા. તો વડીલોને બીજી એક વિનંતી, મરવાની વાત ન કરશો. મરી જાય તો સારું, છૂટી જાય તો સારું, ભગવાન દોરી ખેંચી લે તો સારું. વડીલોને કહું છું, સંતાનો યુવાનો તમને બહુ પ્રેમ કરે છે. 2 શબ્દ સમર્પિત કરીને કાર્યક્રમ શરૂ કરું છું કે પાણી મેં પથ્થર મત ફેંકો કોઈ પીતા હૈ. આપણે એમ કહીએ છોકરા બગડી ગયા છે, છોકરા નકામા. છોકરા નકામા નથી, છોકરા બહુ સારા છે. છોકરા પરિવર્તન થઈ રહ્યું છે, એ આપણને નથી ગમતું. એ તમને બહુ પ્રેમ કરે છે, પણ એને બિચારાને પ્રેમ રજૂ કરતા નથી આવડતો તમારા છોકરાને સાહેબ. એની સામે એક જ
હવે વહુ સાંભળતી નથી, છોકરો પાસે બેહતો નથી. અરે ભગવાન દોરી ખેંચી લે ભગવાન, હવે તો મરી જાય તો સારું. લાકડીઓ પસાડે ગઢપણમાં. એ બાપા રવા દ્યો, મરવાની વાત કરો માં. પાनी में पत्थर मत फेंको कोई पीता है, मरने की बात मत करो आपको देखकर भी कोई जीता है. पानी में पत्थर मत फेंको कोई पीता है, मरने की बात मत કરો. તમને તમારા દીકરા બહુ બહુ પ્રેમ કરે છે, એટલું યાદ રાખજો. મૂળ તો ઓલી નાણાંની કોથળી આપણે કઈડે ભરાવીને ફરીએ છીએ, તકલીફ એની છે, બીજું કંઈ નથી. પણ છોકરાઓને કહું છું સાહેબ, સમય મળે તો સારું લાગશે. છોકરા સારા છે એનો એક સરસ મજાનો દાખલો આપીને કાર્યક્રમની શરૂઆત કરવાને માટે જઈ રહ્યો છું. દીકરાએ પપ્પાને જઈને પગે લાગ્યો. પપ્પાએ, બેટા એક કામ છે. શું પપ્પા? મને વૃદ્ધાશ્રમની અંદર જવું છે. શું કામ પપ્પા? બસ બેટા, ગમતું નથી. અહીંયા ઘણા ગીંગણીમાં જેટલા રહેતા હોય છે ને, એને મુંબઈમાં છોકરાઓ રહેતા હોય, સુરતમાં છોકરા રહેતા હોય, એને ત્યાં નહીં ગમે. કારણ કે આ મોટા ફળિયા હોય, એના હરખે હરખા દોસ્તારો હોય, એની હારે બેહવું હોય, જૂની જૂની વાતો કરવી હોય. હવે વા શહેરમાં કોઈ મળે નહીં એટલે એને નથી ગમતું ત્યાં. શું કામ? વૃદ્ધાશ્રમ એટલા માટે જવું છે કે મારા 3 મિત્રો વૃદ્ધાશ્રમની અંદર રહે છે. હું ત્યાં જાઉં ને બેટા, તો અમે 4 જણા જૂની જૂની વાતો કરી, સમય પસાર કરી, એકબીજાને કંપની આપીએ. તો મને મૂકી જા ને બેટા. દીકરો આંખમાં આંસુની ધાર થઈ. પપ્પા, મારો કઈ વાંક છે? પપ્પા, મારી કઈ ભૂલ છે? શા માટે પપ્પા? નહીં બેટા, મને જવું છે. ઠીક છે, કાલે તૈયારી કરીશ. 5 દિવસ પછી તમારો જન્મદિવસ છે. હું તમને વૃદ્ધાશ્રમ મૂકી જઈશ. 5 દિવસની અંદર દીકરાએ બંગલામાં પોતાનો ઓરડો હતો, એને સરસ મજાનો શણગાર્યો છે. 5મા દિવસે પિતાને સરસ મજાના કપડાં પહેરાવી અને પતિ અને પત્ની દરવાજાની પાસે લઈ જાય છે. પપ્પા, શું છે? દરવાજો ખોલો ને. બેનો દીકરીઓ સાંભળો છો. પપ્પા દરવાજો ખોલો. આમ કરી અને કલરની એક બોપટ્ટી રીબીન હતી, કાપી અને પપ્પાને કીધું, પપ્પા દરવાજાને ધક્કો મારો. અને વૃદ્ધ હાથે ધ્રુજતા હાથે બાપે દરવાજાને ધક્કો માર્યો. શું જોયું? દરવાજો ખુલતા સામેના સોફા ઉપર વૃદ્ધાશ્રમ વાળા એના 3 દોસ્તારો બેઠા હતા. આંખમાં આંસુ આવી ગયા. અને દીકરાના શબ્દો સાંભળી તમને પણ આશીર્વાદ તાળીઓથી આપવાની ઈચ્છા છે. દીકરો એટલું બોલ્યો, પપ્પા તમારે વૃદ્ધાશ્રમ જવાની જરૂર નથી. તમારા 3 મિત્રોને વૃદ્ધાશ્રમમાંથી હું આપણે ઘરે લઈ આવ્યો છું. અને હવે 3 મિત્રો આપણે ઘરે રહેશે તમારા. આ ચા છે ને, અત્યારે એકવાર સરસ ફેરવી દો, પછી ચાલુ થાય ને, પછી કોઈ અંદરથી એમ બોલે ને ચા તો જ લઈ આવજો. કારણ કે શું છે, પ્રોગ્રામ થોડો લાગણીશીલ છે, એની અંદર થોડું ડિસ્ટર્બ થાય. જેને ચા પી હોય ને પછવાડે કાઉન્ટર આપણે ચાલુ કરી દઈશું. જેને ઈચ્છા થાય એ જઈને પી આવશે. પુનિત મહારાજના પદથી એ કાર્યક્રમની શરૂઆત કરવા માટે જઈ રહ્યો છું. મને સાથ આપે છે પ્રિયાબેન, મહેશભાઈ, તબલા ઉપર ભરતપુરી છે, મજીરા ઉપર કાંતિભાઈ છે, ભાઈ વિજયભાઈ સરસ મજાનું વાયલિન વગાડે છે, જિગ્નેશભાઈ છે, સુંદર મજાની માઇકની વ્યવસ્થા છે, ગાયત્રી સાઉન્ડ સરસ મજાનું છે. આ બધાને એકવાર જોરદાર તાળીના ગડગડાથી વધાવી લઈ, જેના થકી આપણે આખો કાર્યક્રમ માણવાના છે. પુનિત મહારાજના પદથી શરૂઆત કરીએ છીએ. અગ્નિ ઉપકાર કદી એવી
सरसो नहीं, माँ बाप ने भूले सो नहीं, भूलो भले बीजू बधू, माँ बाप ने भूले सो असह्य वेठी वेदना त्यारे દીઠું તમ મુખડું, असह्य वेठी वेदना त्यारे દીઠું તમ મુખડું, એ પુનિત જનના કાળજા પથ્થરે બની છોદ સો નહીં, જનના કાળજા પથ્થર બની છૂટશો નહીં, ભૂલો ભલે બીજો બધો, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકારેના, કદી વિસરશો નહીં. પટેલ સમાજ બેઠો છે. વૃક્ષને વાવો તો પાંદડાને પાણી ન પવાય, મૂળિયાને પાણી પાવું પડે. એમાં મા બાપ જે વૃદ્ધાશ્રમની માલિકો જાય છે એના મૂળમાં કોણ છે? એને પાણી પાવું છે. અહીંયા મારી બધી બહેનો બેઠી છે. સર્વ બહેનોને દિવાળીની, નવા વર્ષની મારી વ્યાસપીઠ તરફથી શુભેચ્છા. ભગવાન તમને ખૂબ સુખી કરે. તમે જેટલા રૂપિયા માગો એટલા તમારા પતિ આપે. તમારી બધી ઈચ્છાઓ તમારા પતિ પૂરી કરે. તાળી તો પાડો. આવા સરસ તમને મેં આશીર્વાદ આપ્યા મારી બહેનો. એકવાર જોરથી તાળી પાડો કે વાહ અશ્વિનભાઈ વાહ. હવે આની અંદર જે 5 એવી દીકરીઓ બેઠી હોય કે જે 5 દીકરીઓની સાસુ અહીંયા બેઠી હોય, અને 5 દીકરીઓ પોતાની સાસુને માં જેટલો પ્રેમ કરતી હોય, એવી 5 દીકરીઓ ખાલી આંગળી ઊંચી કરે. વેરી ગુડ. તમારા સાસુમાં અહીંયા છે, અહીંયા બેઠા છે. અહીંયા બંને દેખાતો નથી આગે. બેટા ઊભી થા તારી જગ્યા ઉપર પ્લીઝ. થેન્ક યુ. થેન્ક યુ. તારી જગ્યા ઉપર ઊભી થા બેટા. બીજી કઈ એવી દીકરી છે? ઊભી થાજે એકદમ બેટા. બીજી કઈ એવી દીકરી છે કે એને સાસુ ને મમ્મી ગણતી હોય? 2. ત્રીજી કઈ દીકરી એવી છે? 3. એની સાસુ અહીંયા હોવી જોઈએ. ચાલો 3 દીકરીને એક પછવાડે 4, 5. બસ આપણે 5 થી વધારે ન જોઈએ. તમે 5 દીકરીઓ ખરેખર તમારી સાસુને જો દિલથી પ્રેમ કરતી હોય અને તમારી સાસુ પણ તમને એટલો દીકરી જેટલો પ્રેમ કરતી હોય તો તમે એક કામ કરો, સાસુની પાસે જાઓ, એનો હાથ પકડી અને અહીંયા લઈ આવો. લઈ આવો જોઈએ.
મારી સામે લાવો, અહીંયા બેહાડો મારી સામે. હા હું ઊભી ન થાય તો આમ બાવડું પકડીને કરી દેવાની. હો હા બેસો બેટા, મારી સામે આવી જાઓ, આવી જાઓ. પહેલેથી આવો, આમ સરસ મજાને એક એક હાહુ એક એક હાહુ ગોઠવાતા જાઓ. બસ બેસો. કોઈને બે વહુ હોય તો લઈ આવવાની છૂટ. ક્યાં બેટા તમારા સાસુજી ક્યાં છે? આ તો ઊભા કરો, લઈ આવો, પછી એડમિશન બંધ થઈ જાય. વેરી ગુડ. 3 આવી જાઓ. એક સાસુ આવ્યા, હજી એક સાસુ, એક દીકરી ઊભી છે. સાસુ ક્યાં છે? આવે છે ને? બસ હવે પછી એડમિશન નથી. હો વાહ વાહ, આવી જાઓ બેટા. બે વહુ છે? બે 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 વહુ તો વચ્ચે બેહો. ચલો બેટા થોડા વયા જાઓ. બસ નો એડમિશન. બસ થોડાક આમ આવી જાઓ. એટલે દીકરીને આવી ગયા જો, આવી જાઓ. આમ મને બધા દેખાય એમ. થોડાક આમ આવી જાવ. હજી ઓલી દીકરીના સાસુ નથી દેખાતા મને. ચાલ, બધી દીકરીઓ પાસે મોબાઈલ છે? મોબાઈલ નથી? કઈ વહુની પાસે મોબાઈલ છે અત્યારે? અહીંયા વાં પછવાડે છે. મગાવી લ્યો. આ માથું છો કરો, મોબાઈલ આપો એમ કહો. ભાઈ આમનો મોબાઈલ. એટલે હજી આવ્યા? આવો આવો ભાઈ, ગાઈડલો દો. આવો આવો આવો. અગણિત છે ઉપકાર એના, કદી વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, કદી વિસરશો નહીં. સંગીતને બધું ઓછું રાખશો કે ઘણા મોડો લેટ છે. અને ફોટોગ્રાફર સાહેબ વેરી ગુડ, વેરી નાઇસ, આવી ગયા એકદમ ટાઈમ સર. આ પહેલો એવો દાખલો છે કે ફોટોગ્રાફરને ન બોલાવવા પડ્યા. રિયલી આઈ એમ એપ્રિશિએટ, થેન્ક યુ. તો મારે ફોટોગ્રાફરને તો બોલાવી થાકી જાઉં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. ભૂલો ભલે બીજો બધો, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. વાતો કરતા કરતા જીવનની થોડી વાતો દીકરીઓ મારે તમને સંભળાવવાની છે ને સમજાવવાની છે. 1 2 3 4 તમારે 2 કા 5 6 7 બાકી બધીને એક એક. એમ સારું બેટા, તમે મને એક સરસ મજાનો જવાબ આપો. તમારે વધારે કોના ભેગું રહેવાનું થાય? તમારા હસબન્ડ ભેગું કે સાસુ નહીં કહું, તમારી આ મમ્મી ભેગું? વધારે કોના ભેગું રહેવાનું થાય? બોલો. મમ્મી ભેગું રહેવાનું વધારે થાય કે હસબન્ડ ભેગું રહેવાનું વધારે થાય? જે ભેગા રહેતા હોય એને કહું છું. હસબન્ડ ભેગું કે મમ્મી ભેગું? બરાબર. ઘરમાં તમે વધારે, હસબન્ડ સવારે વયો જાય, સાંજે આવે, તો તમારે વધારે કોના ભેગું રહેવાનું થાય? મમ્મી ભેગું.
તમારે જ્યારે લગ્ન થયા છે ત્યારે તમારા પપ્પાએ જન્માક્ષર કોની યારે મેળવ્યા હતા? તમારા હસબન્ડની યારે. ગલત છે. દુનિયાના દીકરા ને દીકરીઓને, વહુઓને દીકરાને સુખી કરવા હોય ને તો મૂર્તિયાના અને કન્યાના જન્માક્ષર મેળવવાની જરૂર નથી. સાસુ અને વહુના જન્માક્ષર મેળવવાની જરૂર છે. એટલું યાદ રાખો, કારણ કે વધારે વધારે તો એના ભેગું રહેવું છે. મારી વાત સાચી ખોટી વાત છે એ મને કહ્યું. તો દુનિયાની તમામ સાસુ એને પણ કહું છું, દીકરાને જન્મ દીધો, દીકરો કઈ કાયમ આમ હાડલાન છેડે બાંધીને નહીં ફરાય. હાડલાન છેડે આને બાંધો. અને કાઠિયાવાડમાં તો એવું કહેવાય છે, બહેને ન હચવાય, ખીલો હચવાય. સમજાય છે એ વાત? આને દીકરીઓ બનાવી લ્યો, એના વખાણ કરો. બહુ ના વખાણ સાસુજી કીજીએ. વહુના વખાણ સાસુજી કીજીએ. કીજે ઘર સ્વર્ગ બની જાય. વહુના વખાણ સાસુજી કીજીએ. વહુના વખાણ સાસુજી કીજીએ. આ બધી સાસુઓને કહું છું કે તમારી વહુના મોઢા એકવાર જુઓ. બધી લેટેસ્ટ મોડલ છે. છે કે નહીં? સાચું કહેજો, કેટલી હાહુ એ પોતાની વહુને સામે બેહાડીને અડધી કલાક સુધી આમ જોઈએ જ કે આહા કેવી સરસ છે, કેવી સરસ છે. આહા એમાં શરૂઆતમાં તો બહુ મજા આવે. હગાઈ થઈ હોય ને તે વાર મંડળમાં જઈને કહેતી હોય, બેન મોડું મળ્યું પણ સારું મળ્યું. તો બીજી કે નીવડે વખાણ. સરસ છે ને દીકરીઓ, બધી દીકરીઓ સરસ છે ને. હે લેટેસ્ટ. આ દીકરીઓ સરસ મજાની તૈયાર થાય તો આપણે રાજી થવાનું. એ મેકઅપ કરતી હોય ને તો એની ટીકા નહીં કરવાની. એને એના બાપને ઘરે જેવું વાતાવરણ મળ્યું છે ને એવું વાતાવરણ એને તમારા ઘરની માલિકોને મળવું જોઈએ. મારા દીકરાની બહુ છે ને 5 દીનું કહીને એના બાપને ઘરે જાય ને તો બીજે દી પાછી આવતી રહી, પપ્પા નથી ગમતું નહીં. કારણ કે અહીંયા બધા એનું કયું કરે, વાત તો કોઈ કરે નહીં. બેનો ખાસ સાંભળજો, વહુને તમારી આદત પાડી દો સાસુઓ કે તમારા વિના એને ગમવું ન જોઈએ. એટલું યાદ રાખજો. એ મેકઅપ કરીને બહાર નીકળે ને તો વહુને કહેવાનું, પ્રીતિ બેટા બહુ સરસ. શું આમ જોજો, હાહુઓ જુઓ શું કહેવાનું, બહુ સરસ બેટા, બહુ સરસ. અને વધારે પ્રેમ આવે ને તો વહુને આમ કરવાનું, પ્રીતિ બેટા, હા હા આમ મારી સામું જો, પ્રીતિ બેટા વાહ બેટા બહુ સરસ. મોઢામાં દાંત ન હોય તો આ ગલત નથી સમજાવતો. હવે બીજી રીતે આ વસ્તુ તમને સમજાવો બધી સાસુઓને. પછી વહુઓ નહીં કહીશ, ચિંતા ન કરશો. આ મૂળિયા છે, પાણી અહીંયા પાવાની જરૂર છે. જે હળગે છે અહીંથી હળગે છે. આ ભૂકંપના એપિસોડો આ છે. એટલે તાળી પાડો, મારી વાત સાચી હોય તો તાળી પાડો. આટલે હસાવતા હસાવતા કહું છું, સાસુઓને કહું છું. આમાં કઈ સાસુઓને ઘરે પોતાની દીકરી હોય એવી કઈ તમારી ત્યાં દીકરી છે? નથી. તમારી દીકરી છે કેટલી? એક. તમારે નથી. તમારે 2 દીકરી, તમારે 1 દીકરી, તમારે નથી. હવે જેને દીકરી છે એને પૂછવું, હા તમને તમારી દીકરી વાલી ખરી? વાલી છે? તમારી દીકરીને પ્રેમ કરો તમે? હા કે ના તો બોલો. હા બોલવામાં શું વાંધો છે? કરો છો ને પ્રેમ? સાચું કે તમે તમારી દીકરીના કોકવાર આવે, આમ ઘણા દી આવ્યો હા હરેથી, અથવા ઘરે ને ઘરે હોય ને કોકવાર આમ બહુ હેત આવી જાય તો આમ છાતી સરથી ચાપો ખરા? ચાપો એના ગાલે પપ્પી કરો ખરા? કરી લ્યો કોકવાર?
આમ મીઠડા લઈને આપણે સૌરાષ્ટ્રમાં શું કહેવાય, કરો ને પપ્પી, આમ કરી પપ્પી કરી. કઈ હાહુ એની વહુના ગાલે પપ્પી કરી મને કહો? એક કરી હાયા ન કરતા હોય, લાઈનમાં બેઠા છે કરી છે હાચન. એટલે તમને શરમ ના આવી નહીં કરવામાં. વેરી ગુડ. જે માણસ પોતાની દીકરીને જેટલો પ્રેમ કરે એટલો જ પ્રેમ જો એના દીકરાની વહુને કરે ને તો ઘરની માલિકો સ્વર્ગની સ્થાપના થાય. એટલું યાદ રાખજો, કોઈ જગ્યાએ જવું ના પડે. તો હવે તમને આમાં શરમ આવી નથી, ચાલો જાહેરમાં કરી દો, તમારી વહુને આમ કરી દો. એટલે આ તો કરી દીધી. હો હો હો, એટલે તાળી પાડો, પરિવર્તન કી શરૂઆત હો ગઈ ભૈયા. બે જણા એક થઈ જાઓ, એવા હંપી જાઓ, તમને ફાયદો થઈ જાય એવી વાત કરું. મારા ઘરમાં મારા દીકરાની વહુ અને મારી વાઈફ બે એવા એક થઈ ગયા છે. મારી વાઈફ શું કે ખબર છે ને, મારા છોકરાને વહુનું નામ વિધિ છે, વિધિને ડ્રેસ નથી, ચારે ના પડે લઈ દેવા જોઈએ. કે તમે તો કમા જ કરો, એટલા ભગવાન પૈસા આપ્યા ક્યાં નાખશો? મારા આમ આ દિવાળીની માલિકો મને હોરી નાખ્યો છો સાહેબ. 15,000 ડ્રેસ, આમાં લેટેસ્ટ મોડલ છે મારે ત્યાં. બેટા ખરેખર એટલી સરસ દીકરી ભગવાને મને આપી છે કે હવાના પોરમાં નાયા ધોયા વિના મને મોઢું બતાવે તો આપણને એમ લાગે મેકઅપ કરીને આવીશ. હા, દિવાળીમાં 5-7 ડ્રેસ એટલે 12 5 60,000 50,000 તો ખરા ને ખરા પતી ગયું. હવે ઓલીનો વારો, વહુનો. પપ્પા મમ્મી છે ને, હા એને છે ને મમ્મી હું છે, મમ્મીને બ્રેસલેટ લેવું છે. બંગડી કેવી થઈ ગઈ? ચૂન હાલો ને પપ્પા આપણે સરપ્રાઈઝ આપીએ. હું તો ભોળો જઈને લેવો, પછી ખબર પડી કે આ પાર્ટી તો એક છે મારી બે જણા. ઘણીવાર સાહેબ છેતરાવામાં મજા આવે છે. પરિવારનું સુખ જોઈને ત્યારે એમ થાય કે લાખો રૂપિયામાં ભલે છેતરાઈ જાય, ખીચડીમાં ઘી છે એટલું યાદ રાખજો સાહેબ. આ બહુ હસતા આ બધી વાતો હું તમને કહું છું. ખૂબ પ્રેમ કરજો. બધી દીકરીઓ કેટલી સરસ છે. કોઈમાં ઉમિયા દેખાય, કોઈમાં મને સરસ્વતી દેખાય, કોઈમાં મને લક્ષ્મી દેખાય, કોઈમાં મને અંબા દેખાય. સ્ત્રીઓના અંદર જો આમ દ્રષ્ટિ કરો ને એટલું યાદ, તમારી જો દ્રષ્ટિની શુદ્ધિ હશે ને તો દરેક દીકરીઓમાં તમને ઉમિયા દેખાશે. તમારી દ્રષ્ટિમાં વિકાર નહીં હોય ને તો દરેક દીકરીઓ તમને અંબા દેખાશે, દરેક દીકરીઓ તમને સરસ્વતી દેખાશે, દરેક દીકરીઓ તમને લક્ષ્મી દેખાશે. એટલું યાદ રાખજો સાહેબ. એવી દીકરીઓ તમારને પરણીને આવી છે. વહુ ને ઘરની રાણી માનજો, વહુ ને ઘરની રાણી માનજો. રાણી જાણી તમે દેજો રે સન્માન, વખાણ સાસુજી કીજીએ, વહુના વખાણ સાસુજી કીજીએ. કોઈ તમારી વહુને પાસે બેહાડીને તમે પૂછ્યું બેટા તને કોઈ તકલીફ તો નથી ને? પૂછ્યું? બેસ મારી પાસે, અહીં આવતી રહે. પૂછ્યું હે બેટા કેમ છે? તને કંઈ ખબર ન પડતી હોય તો મને પૂછી લેજે. તને કોઈ કંઈ બોલતું નથી ને? એકવાર તમારો દીકરો એને બોલે ને તો પક્ષ તમે આનો લેજો એટલું યાદ રાખજો. કારણ કે આનો તમારા ઘરમાં કોઈ નથી, તમારા દીકરાનો તો બધાય ઘરની માલિકો છે એટલું યાદ રાખજો. અને આનો પક્ષ જ્યારે લેવો ને ત્યારે રાજી થશે. મારી મમ્મી તો મારી જોડે જ હોય. આમ અરસપરસ બે સમજી જાઓ ને, બે એકબીજાનું કરવાનું છે. ઓલી બહુ હાહુ પાસે આવી લ્યો બા આ છોકરાને રાખો, તો હાહુ કે મારે આ ઉંમરે તારા છોકરા હાચવવા, કે બા એવું ઉંમર અરે લેવા દેવા નથી. તમે તો આ ઉંમરે તમારે છોકરા હાચવવાનું કહું છું, હું આ નાની ઉંમરે તમારો છોકરો નથી હાચવતી.
અડધા નથી સમજાણો હજી. કેવો હાંચવી લીધો છે કે એની માના રૂમમાં નથી જતો. બોલો એવો હાંચવી લીધો. પલંગની માલિકો સાસુ બેઠી હતી, એના ખોળામાં દીકરાનો દીકરો બેઠો હતો. એટલે વહુ આવી અને બે માણા આવીને કીધું કે છોકરાને કે હાલે ટીનિયા ઊભો થા, આપણે હવે આ ઘરની માલિકો નથી રહેવું એમ કરી અને શું નાના છોકરાને હાહુના ખોળામાંથી આમ બાવડું પકડી હાલ આપણે નોખું થવાનું નથી રહેવાનું, હા અહીંયા નથી રહેવું, હાલ નીકળી જાય આપણે. હાલ મારા દીકરા હાહુ ઊભી થઈને એના વરનો હાથ પકડ્યો, તું અહીંયા આવતો રે ટીનિયા, એને જવા દે જવું હોય તો, તું મારો ટીનિયો એનો ટીનિયો. એકવાર વહુને પાસે બેસાડીને પૂછજો, બેટા તકલીફ નથી ને કાંઈ? તમારા દીકરાની વહુ કેટલું લઈને આવી છે એના કરતાં એ કેટલું છોડીને આવી છે એનો વિચાર કરશો ને તો જિંદગીની માલિકો સુખી થશો, એટલું યાદ રાખજો. પોતાના પપ્પાને છોડ્યા છે. શું કામ? મારા સસરા મને પપ્પા જેટલો પ્રેમ કરશે. એણે એની માને છોડી છે. મારી સાસુ મને મા જેટલો પ્રેમ કરશે. પોતાના ભાઈને છોડી દીધો. મારો દિયર મારો ભાઈ બનશે. એણે પોતાની બેનને છોડી. મારી નણંદ મારી બેન બનશે. આ દીકરીઓ લગ્ન કરીને આવી છે ને એને કઈક સપનાઓ સજાવ્યા છે. હા એ તમને કહી દઉં, આ તો હું સ્ત્રીની વેદનાને ઓળખી શકું છું. દીકરી વાલનો દરિયો પ્રોગ્રામ કરું છું એટલે એ લગ્ન પહેલા એની હગાઈ થઈ ને ત્યારે કોઈ જેણે એવું વિચાર્યું નહોતું કે હારે જઈને હાફૂનના ભૂકા કાઢી નાખીશ, હારાના ભૂકા કાઢી નાખીશ, ઓલાને હું નોખો કરી નાખીશ. આવા કોઈ વિચાર કરીને દીકરીઓ હારે નથી આવી. એને તો અનેક સપનાઓની રંગોળી પૂરી હતી. અમે આમ કરશું, અમે પરિવાર આમ કરશું, અમે બધા ફરવા જશું, અમે હાંજે હિંચકે હિસવશું, એ આવશે, પરિવારની માલિકો ભેગા બેસીને અમે વાતું કરશું. આવા સપનાઓની રંગોળી પૂરી અને આ દીકરી તમારે ઘરે પરણીને આવી છે, એની રંગોળીમાં નવા રંગ ન પૂરો તો કાંઈ નહીં, પણ એની રંગોળી વિખાઈ ન જાય એટલું ધ્યાન રાખજો, એટલી મારી તમને પ્રાર્થના છે. પપ્પાને બહુ વાલી છે. પાણી માગે પપ્પા પાસે તો પપ્પા ઊભો થઈને દૂધ આપે. સવારે એમ કે ને પપ્પા મારે ડ્રેસ લેવો છે. હાંજ પડે ને, હાંજ પપ્પા પાસે પૈસા હોય કે ન હોય, ગમે ત્યાંથી દેવું કરી, ગમે ત્યાંથી પોતાની દીકરી માટે ડ્રેસ લઈને આવે. દીકરી બોલે નહીં તો પપ્પા કાન પકડે, શું થયું બેટા, કેમ તમારી યારે બોલતી નથી? અરે ભૂલ થઈ બેટા, કઈ સોરી બેટા. ઢીંગલીનું મોઢું ન જોવે ને તો બાપનો દી ન ઉગે. એવા કાળજાના કટકા એના બાપની લાડલી, એના બાપની ઢીંગલી છે સાહેબ. એક મિનિટ એના વિના જીવી ન શકે જે બાપ એને પોતાના કાળજાના કટકાને અલગ કરીને આપણે ઘરે મોકલી છે. પપ્પા જરાક કઈ ન કરે તો રિસાઈ જતી હતી આ ઢીંગલી. પપ્પાને બોલવાનું બંધ કરી દેતી હતી. બાપ એ 25 વર્ષ એના બાપને ઘરે રહીને આવી છે. એ ઘરે તમારે કોક દી રિસાઈ જાય ને તો તમને બધાને વિનંતી છે એના માથા ઉપર હાથ મૂકજો, એને મનાવજો. નવા જમાનાની દીકરી છે, કદાચ રીત રિવાજ એને ખબર ન હોય તો તમારા ઘરે તમારા રીત રિવાજ તમારે આ દીકરાની વહુને શીખવાડજો. જેટલા પરિવારની અંદર તમારે ઘરે બેસવા આવે બધાને કહેજો અમારા દીકરાની વહુ નહીં, આ તો અમારી દીકરી છે. આવી તો દુનિયામાં કોઈને મળે નહીં. ખૂબ વખાણ કરજો એના, ખૂબ વખાણ કરજો. અને છેલ્લી વાત કહું છું, બધી બહેનો દીકરીઓ મારી આ વાતને સમજી શકશે પુરુષો કરતા, કે આ દુનિયામાં દીકરીને વધુમાં વધુ કોઈ વાલું હોય ને તો એનો બાપ છે. તમારે બે તમાચા મારવા હોય તો મારી લેજો, પણ તમે એના બાપને માટે કાંઈ બોલતા નહીં એટલું યાદ રાખજો. દીકરી બધું સહન કરશે પણ એના બાપની નિંદા દુનિયાની કોઈ દીકરી સહન નહીં કરે એટલું યાદ રાખજો. મને કેવું હોય કેવો, મારા પપ્પાને શું કામ કહો છો, મારા પપ્પાનો શું વાંક છે?
વેવાય તમારે ઘરે આવે તો એટલો ઇજ્જત આપજો, એટલું સન્માન આપજો, એટલો એને પ્રેમ કરજો. કેતા નહીં ભિખારી દીકરી તારી ભટકાવી દીધી અમને. હું તો આ સમાજને છાતી ઠોકીને કહું છું કે દીકરી છે ને એનો બાપ તો કુબેર ભંડારી છે, ભિખારી તો દીકરાનો બાપ છે. કારણ કે દીકરીનો બાપ દેનારો છે અને દીકરાનો બાપ લેનારો છે. એટલું યાદ રાખજો સાહેબ જગતની વાળી. આ તો લક્ષ્મીઓ છે બધી આપણા ઘરમાં આવી છે. હું તો દુનિયાના લોકોને કહું છું આપણે રૂપિયા કમાઈને તેજરીમાં મૂકી દઈએ છીએ ને, હાંચવીને રાખીએ છીએ ને, કે કેવા હાંચવીએ છીએ રૂપિયાને, એવી રીતે આ કોઈના ઘરની લક્ષ્મી આપણા ઘરની માલિકો આવી છે બાપ, તો એ ઘસાય નહીં, એને હાંચવીને રખાય. એટલું યાદ રાખજો. જેટલો પ્રેમ દેવાય એટલો પ્રેમ આપજો. કાઢી મુખેથી કોળિયા મોમાં દઈ મોટા કર્યા. કાઢી મુખેથી કોળિયા મોમાં દઈ મોટા કર્યા. અમૃત તણા દેનારી સામે ઝેર ઉગરે સો નહીં. અમૃત તણા દેનાર સામે ઝેર ઉગરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, કદી વિસરશો નહીં. વેચી લેજો. હો 50% વેચી લેજો. તમારે લગ્ન થઈ ગયા એટલે એનો છોકરો તમારો થઈ ગયો, એની મારી પાસે જવું જ ન જોઈએ, એની મારી યાર વાતે ન કરવી જોઈએ. હું ખુચુર ખુચુર કરો છો મમ્મી પાસે બેહીને, એવું ન હોય. મારી દીકરીઓ એને મોટો કર્યો છે, 9 મહિના પેટની માલિકો એનો ભાર વેંડાયો છે, એને અપેક્ષા હોય એના દીકરાની પાસે. એટલું યાદ રાખો. દુનિયામાં પુરુષોની હાલત તો સેન્ડવિચ જેવી છે, સેન્ડવિચ જેવી છે. નથી માને કહી શકતો કે નથી પોતાની પત્નીને કહી શકતો. પત્નીને સમજાવવા જાય તો હું કે ખબર જાવ બોલી બૈરી તમારી માય ડોશી સમજતી નથી, એવું મને સમજાવવા આવ્યા છો. હા, આઈ એમ રાઈટ. અને મા પાસે જાય તો કાલ સવારની ઓલી આવી છે, ઈ કેમ કરવા માંડ્યો છો? માને સમજાવવા મમ્મી તું સમજ. આ ક્યાં જાય મને કયો. પછી કયો કે એને હાર્ટ એટેક આવ્યો ને 2 મિનિટમાં તો કાંઈ નહોતું ને વયા ગયા. એ વયા ગયા એ તમારા પાપે ગયા છે. એટલું યાદ રાખજો સાહેબ. આવું કોઈ નહીં કહો. દુનિયાને સમગ્ર દુનિયાને કહું છું, કોઈ વ્યક્તિગત કોઈ નથી કહેતો. હવે એક સરસ દાખલો આપું. આમથી બસ આવતી હતી, આમથી મારુતિ આવતી હતી હાઈવે ઉપર રાત્રે. હવે બેને ક્રોસ થવું હોય તો મારુતિ લાઇટ ડીમ કરે તો બસ લાઇટ ફૂલ કરે, ક્રોસ થવાય. અને મારુતિ છે લાઇટ ફૂલ કરે તો બસવાળો ડીમ કરે, તો જ ક્રોસ થઈ શકે ને. પણ બે ફૂલે ફૂલ થાય તો શું થાય? એક્સિડન્ટ. હવે તમે જવાબ આપો. યુ આર ઓલ આર એજ્યુકેટેડ. મારુતિ બસનું એક્સિડન્ટ થાય તો વધારે નુકસાન કોને થાય? મારુતિને કે બસને? મારુતિને. મારુતિના ડ્રાઈવર ઉપર બસ આવે, મારુતિનો ડ્રાઈવર બચે નહીં. સમજી ગયા? આ મારુતિ છે ને એ વહુ છે અને આ બસ છે એ હાહુ છે. આ બે ફૂલે ફૂલ થાય ને
તો મારુતિને કાંઈ ન થાય ને બસને કાંઈ ન થાય, મારુતિનો ડ્રાઈવર વયો જાય મારા બાપ. આ તમારા બેના ઝઘડાની માલિકો પુરુષ મરી જાય એટલું યાદ રાખો. નક્કી કરો આજ નવા વર્ષની માલિકો હસતું જ રહેવું, હસતું જ રહેવું. બધાની સેવા કરો, સેવા કરો. બસ સાસુ કેવી હોવી જોઈએ એનો દાખલો આપી દો. સંતાનથી સેવા ચાહો, સંતાને છો સેવા કરો. સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. પ્રવીણભાઈ, તમારા સમગ્ર સમાજને અને ગામને એક વિનંતી કરું છું. હજી જ્યાં સુધી મારો ખોળિયો હાલે છે, આ છે તે છે, આ 2-3 કલાકમાં તો હું કાંઈ ન કરી શકું. ખાલી સાસુ પુરાણ કરું ને તોય હાથ બી થાય. જેમ ભાગવત હોય ને એમ સાસુ પુરાણ છે. આ તો થોડુંક છે, પણ તમારું ગામ જેથી આજ્ઞા કરશે કે અશ્વિનભાઈ અમારા ગામની માલિકો શ્રીમદ ભાગવતની કથા કરવી છે, અને એક ભાગવતની કથા સાથે સાથે આવા સરસ મજાના પ્રસંગો વણી અને સમાજમાં પરિવર્તન લાવવું છે, એ દિવસે બધા ભેગા થઈ મને આમંત્રણ આપજો. દક્ષિણાની માલિકો, કવરની માલિકો, એક બ્રાહ્મણનો દીકરો છું, 11 રૂપિયા ભેગા કરી 7 દિવસના મને આપજો. હું તમારની આવીશ. તમારા તમામ પિતૃઓના મોક્ષાર્થે હમણાં મારી 20મીથી ભાગવત ચાલુ થાય છે. મારી ભાગવત ટીવી ઉપર પણ આવે છે. 18 રૂપિયા કમાઈ શકું એમ છું સાહેબ. 7 દિવસની અંદર મને 7 થી 8 લાખ રૂપિયા કાર્યક્રમો કરું તો મને મળે, પણ બધું છોડી મને 1 રૂપિયા કરતાં સમાજના આશીર્વાદ એ વધુ કિંમતી હશે પરિવારના. એટલું યાદ રાખજો સાહેબ. મારે 25 લાખ નથી લેવા કથાના, મારે કથાને ધંધો નથી બનાવવો. એટલું યાદ રાખજો સાહેબ. આજે કથા કરવા જાય તો 30 લાખની કથા, એલા હેના 30 લાખ. અને જે બ્રાહ્મણ છે ને સાહેબ, એ કથાને વેચે ને એની પાસે કથા ન કરાવાય, કારણ કે ધર્મને વેચાય નહીં. એટલું યાદ રાખજો સાહેબ. બ્રાહ્મણનો દીકરો તો આવે પોથી લઈને, બાપ તમારે જે આપવું એ આપજો, હું તમને કથા સંભળાવું. આ બ્રાહ્મણનું કર્તવ્ય છે. એટલું યાદ રાખજો સાહેબ. હા, સંગીતકારો આવતા હોય, સાઉન્ડ સિસ્ટમ આવતી હોય સાહેબ, હું તો દીકતો ધંધો છોડી અને ભાગવત કથા કરવા જાઉં છું, કારણ કે મારા જીવને બહુ આનંદ આવે છે. મારી કથા સાંભળીને હમણાં અમરેલીની બાજુ મેં એક બેને ફોન કરીને કીધું, ભાઈ દાદા શું છે, એક હારા સમાચાર આપું. હું કાલ ટીવી ઉપર સાસુઓનો પ્રસંગ સાંભળ્યો ને, તો મારી હાહુ યાર 35 વર્ષથી નહોતી બોલી, પગે લાગીને તેડી આવી છે. નહોતી આવતી, સામે બેહી ગઈ, અન્ન જળ પાણીનો ત્યાગ કરી દીધો, તમને લઈને જ જઈશ. અને ચોથે દિવસે મારી સાસુની આંખમાં ચોધાર આંસુડા આવ્યા. અમે 35 વર્ષનો વેર ભૂલી ગયા, અમે નવી જિંદગી શરૂ કરી છે. શિવભાઈ, તમારી કથાને સાંભળીને સાસુ કેવી હોવી જોઈએ? દીકરી નાથે નુકસાન થાય તો કઈ વાંધો નહીં, વહુ નાથે જો થયું, આંધળી દેખાતું નથી, તારા બાપને ઘરે એના બાપ સુધી હું કામ પૂગો છો, મને એ સમજાતું નથી. એના બાપને ઘરે જે હતું એ મુબારક હો. હું તો કોક વાર મારે છોકરાને વહુને ખીજાવ તો મને શું કે ખબર છે કે હવે તમે જ મારા પપ્પા છો, કાંઈ બોલશો તો તમને જ લાગશે. મને કાંઈ કહેતા જ નહીં. મને કે હું મને કોઈ પૂછે તો કોની દીકરી, તો હું તો તમારું જ નામ આપું છું ને, હવે મારે કોનું નામ દેવાનું. પણ બહુ સારી છે, એટલી સંસ્કારી છોકરીઓ તમારે જેવી જ ફેશનેબલ. સાચું કહેજો, એ કેટલા વાગે ઉઠતી હશે મને કહેજો. સંસ્કારી છે મારી દીકરી. કેટલા વાગે ઉઠતી હશે? 5 વાગે? કેટલા વાગે કોક તો કયો? 6 વાગે? 6 5 4 ઓહો, એટલા વાગે ઉઠતી તો બેટા તારા મોઢામાં ઘી હાકર. 10 વાગે ઉઠે. 10 હું ડ્રોઈંગ રૂમમાં બેઠો ને જુલ્ફા લઈને આવે, ડેડી જય શ્રી કૃષ્ણ. મેં કીધું મંગળાના દર્શન થયા.